ખબર છે, ક્યારેક આપણને સૌથી અગત્યની માહિતી કોઈ મોટી ન્યૂઝ ચેનલ પરથી નહીં, પણ આવી સાવ સાદી સ્થાનિક જાહેરાતમાંથી મળતી હોય છે. તો ચાલો આજે આપણે એવી જ એક જાહેરાતને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે એની પાછળ શું વાત છુપાયેલી છે. જો આ લખાણ, આ છે ટીએટી એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટના કોલ લેટર વિશે. હવે ભલે આ લખાણ સાવ સામાન્ય લાગતું હોય, પણ હજારો ઉમેદવારો માટે તો આ એમના ભવિષ્યની ચાવી છે, એકદમ નિર્ણાયક માહિતી. તો કોઈપણ સંદેશને સમજવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડે? એ જ કે આખરે આ માહિતી આપણને આપી કોણ રહ્યું છે, સ્ત્રોત કોણ છે? અને આ જાહેરાત આવી છે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર તરફથી. હવે આ માત્ર એક દુકાન નથી, પણ સ્થાનિક લોકો માટે એક ભરોસાનો અડ્ડો છે, જ્યાં એ લોકો સરકારી કામકાજ અને બીજી ઘણી બધી સેવાઓ માટે આવતા હોય છે. અને આ સેન્ટર મહેસાણામાં આવેલું છે. આ વાત પરથી એ પણ સાબિત થાય છે કે આ કોઈ હવામાંથી આવેલો ઓનલાઈન મેસેજ નથી, પણ એક વાસ્તવિક જગ્યા છે જે સીધી સ્થાનિક સમુદાય સાથે જોડાયેલી છે. ચાલો હવે આવીએ આ જાહેરાતના સૌથી મહત્વના ભાગ પર. એવું તો શું છે આમાં કે આટલું જરૂરી અને તાકીદનું બની ગયું છે? ચાલો એને જરા નજીકથી જોઈએ. ટેટ કોલ લેટર સીધા શબ્દોમાં કહીએ તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની પરીક્ષાની હોલ ટિકિટ. આના વગર તો ઉમેદવાર પરીક્ષામાં બેસી જ ન શકે. એટલે આ ખાલી એક અપડેટ નથી, પણ કોઈકની કારકિર્દી માટેની ચાવી છે, એન્ટ્રી પાસ છે. આ બધી ભાગદોડ છે ને, એની પાછળ એક જ કારણ છે, એક ચોક્કસ તારીખ જે બધું નક્કી કરે છે. અને એ તારીખ છે 12/4/2026. બસ આ પરીક્ષાની અંતિમ તારીખ જ કોલ લેટરની ઉપલબ્ધતાને આટલા મોટા અને મહત્વપૂર્ણ સમાચાર બનાવી દે છે. બધો ખેલ આ તારીખનો છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ સેન્ટર ખાલી આટલું જ કામ નથી કરતું. ચાલો જોઈએ કે આ સેન્ટર સ્થાનિક સમુદાય માટે બીજું શું શું કરે છે. જુઓ, આ કેન્દ્ર માત્ર એક જ વારની માહિતી નથી આપતું, પણ એક કાયમી સર્વિસ આપે છે. સીધા વોટ્સએપ પર જ સરકારી યોજનાઓ અને જાહેરાતોના નિયમિત અપડેટ્સ. આનાથી લોકો હંમેશા માહિતગાર રહે છે, કોઈ જરૂરી માહિતી ચૂકતા નથી. અને આ સર્વિસ ચાલુ કરાવવી કેટલી સહેલી છે. બસ 2 જ સ્ટેપ. નંબર સેવ કરો અને નામ મોકલી દો. કોઈ લાંબા ફોર્મ ભરવાની કે વેબસાઇટ પર જવાની ઝંઝટ જ નહીં. એકદમ સીધો અને સરળ રસ્તો. હવે આ સેન્ટર જે રીતે લોકો સાથે જોડાય છે ને, એ રીત બહુ રસપ્રદ છે. એ લોકો પોતાનું નેટવર્ક બનાવવા અને લોકોની જુદી જુદી જરૂરિયાતો પૂરી કરવા માટે 2 અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અહીંયા 2 અલગ અલગ મોડેલ કામ કરે છે. વોટ્સએપ પર અપડેટ્સ એ પુશ મોડેલ છે, એટલે કે માહિતી સીધી તમારા ફોનમાં ધકેલવામાં આવે છે, ભલે તમે માંગી હોય કે ના માંગી હોય. જ્યારે યુટ્યુબ ચેનલ એક પુલ મોડેલ છે, જે આપણે જાતે જ જઈને આપણને જોઈતી માહિતી શોધીએ છીએ, એટલે ખેંચીએ છીએ. તો આ એક નાનકડી જાહેરાતમાંથી આપણે કેટલું બધું સમજ્યા. આ ખાલી એક સેન્ટર નથી, પણ સ્થાનિક લોકો અને સરકારી તંત્ર વચ્ચેની એક મહત્વની કડી છે, જે એકદમ સાદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખું એક કમ્યુનિટી નેટવર્ક ઊભું કરી રહ્યું છે. આ બધું જોયા પછી એક સવાલ જરૂર થાય. આજની આ ગ્લોબલ દુનિયામાં જ્યાં બધું ઓનલાઈન છે, ત્યાં આવા સ્થાનિક મધ્યસ્થીઓ, આવા લોકલ હબ્સનું મહત્વ ખરેખર કેટલું છે? અને શું એમના વગર આપણું કામ ચાલી શકે? વિચારવા જેવી વાત છે નહીં?